કાળેશ્વરમના ત્રિવેણી સંગમ ખાતે સરસ્વતી પુષ્કરાલુ ઉત્સવની ગણપતિ પૂજાથી ભવ્ય શરૂઆત. તેલંગાણા રાજ્યના જયશંકર ભૂપાલપલ્લી જિલ્લામાં આવેલા કાળેશ્વરમના ત્રિવેણી સંગમ ખાતે સરસ્વતી પુષ્કરાલુ ઉત્સવની ભવ્ય શરૂઆત થઈ હતી. આ પવિત્ર ઉત્સવની શરૂઆત ગણપતિ પૂજાથી કરવામાં આવી, જેમાં રાજ્યના મંત્રી દુદ્દિલ્લા શ્રીધર બાબુ, જિલ્લા કલેક્ટર રાહુલ શર્મા, ભૂપાલપલ્લીના ધારાસભ્ય ગંદ્રા સત્યનારાયણ રાવ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુરપલ્લી નંદા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી પુષ્કરાલુ ઉત્સવ 15 મેથી 26 મે 2025 સુધી ચાલશે અને તેમાં દરરોજ યાગો, નવારત્નમાળા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ભક્તો માટે તત્કાલીન ટેન્ટ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી છે. દરરોજ સવારે 8:30 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી યાગો યોજાશે અને સાંજે 6:45 થી સવારે 7:35 સુધી નવારત્નમાળા આરતી કરવામાં આવશે. રાત્રે પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાળેશ્વરમના ત્રિવેણી સંગમને ગોદાવરી, પ્રાણહિતા અને અંતરવાહિની સરસ્વતી નદીઓના સંગમ તરીકે માનવામાં આવે છે. અહીં પવિત્ર સ્નાન અને તર્પણ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. આ ઉત્સવને લઈને રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં આરોગ્ય, પાણી, પાર્કિંગ અને સફાઈની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી આ ઉત્સવમાં ભાગ લેશે અને ત્રિવેણી સંગમ ખાતે સરસ્વતી ઘાટનું ઉદ્ઘાટન કરશે. તેમણે કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી અને બંદી સંજયને આ ઉત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.